રાજ્યમાં ઠંડીની અસર શરૂ થઈ છે ત્યારે દર વર્ષની જેમ જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય દ્વારા સિંહ, વાઘ, દીપડા, વરુ અને ઝરખને ઠંડીથી રક્ષણ મળે તે માટે પાંજરામાં ઘાસ પાથરવામાં આવ્યું છે તેમજ ગ્રીન નેટની આડસ કરવામાં આવી છે। પક્ષીઓના પાંજરામાં કૃત્રિમ માળા તેમજ ગ્રીન નેટની આડસ ઊભી કરવામાં આવી છે। સરીસૃપ વર્ગના પ્રાણીઓ માટે પાંજરામાં બલ્બ તેમજ સૂકા ઘાસ અને તૃણાહારીના પાંજરામાં ગરમી મળી રહે તે માટે સૂકા ઘાસના પાથરા બનાવવામાં આવ્યા છે। શિયાળો આવતા માણસનો ખોરાક વધી જાય છે તેવી જ રીતે પ્રાણીઓનો ખોરાક પણ વધે છે, જેને ધ્યાનમાં લઈ માંસાહારી અને તૃણાહારીઓના ખોરાક તેમજ પાણીની માત્રામાં પણ વધારો કરવામાં આવ્યો છે। પ્રવાસ માટે આવ્યા છે। અહીં અમને ખૂબ જાણવા મળ્યું છે, જાણે કે શિયાળો છે તેથી પ્રાણીઓને ઠંડી ના લાગે તેથી ઘણી સુવિધા કરી છે, જેમ કે પાંજરામાં રહેતા હોય એની માટે ગ્રીન નેટ રાખેલી છે, પછી સ્નેક્સ માટે એના કેજમાં લાઇટ્સ રાખેલી છે જેથી ટેમ્પરેચર મેન્ટેન રહે અને એ લોકોને ઠંડી ના લાગે। અને પ્લસ શિયાળો છે તો બધાને ભૂખ પણ વધારે લાગે એટલે ખોરાકમાં પણ ચેન્જીસ કરવામાં આવ્યા છે। અમે લોકો બાળકો સાથે સહપરિવાર સાથે અહીંયા આવ્યા છીએ અને અત્યારે ઠંડીનો મોસમ ચાલી રહ્યો છે ત્યારે તમે જોઈ શકો તો પ્રાણી સંગ્રહાલયના જે મેમ્બર વર્કર્સ છે એને ખૂબ સારું એવું આયોજન કરેલું છે, જેમાં સારા એવા પ્રાણીઓમાં જે અત્યારે સાપ જોઈ રહ્યા છે તેમાં ઉપર બલ્બ, મટકાની અંદર બલ્બ રાખીને જેને ગરમાવો પૂરો પાડે એવી આધુનિક ટેકનોલોજી વાઇઝ લોકો ધ્યાન દઈ રહ્યા છે। અને અમુક પ્રાણીઓમાં એને નેટની સારીથી આડાશ આપેલી છે જેમાં બહુ પવન ના લાગે અને બહુ સારું એવું ધ્યાન આપે છે।